સમાચાર જોઈએ જંબુસરથી। જંબુસર તાલુકાના વેડજ ગામમાં તાલુકા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ગામના તમામ નાગરિકો, વડીલો અને યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા। રેલીના કારણે સમગ્ર ગામમાં દેશભક્તિનો અનેરો માહોલ જોવા મળ્યો હતો। આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે જંબુસરના લોકપ્રિય ધારાસભ્ય ડીકે સ્વામી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમની સાથે જંબુસર તાલુકા ભાજપ સંગઠનના પ્રમુખ કુલદીપ યાદવ અને જંબુસર તાલુકા પંચાયતના પ્રમુખ નીતિન પટેલ ઉર્ફે ભોલા સહિત અન્ય હોદ્દેદારો અને અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા। રેલીનો પ્રારંભ વેડજ ગામના મહાકાળી મંદિર પાસેથી થયો હતો। આ યાત્રા ગામના મુખ્ય બજાર અને વિવિધ વિસ્તારોમાં ફરી પરત ભાગોળ પહોંચી હતી। રેલી દરમિયાન ભારત માતા કી જય અને વંદે માતરમના ગગનભેદી નારાથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય દેશભક્તિની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો અને ભારત માતાના ગૌરવને વધારવાનો હતો। આ ભવ્ય રેલીના સફળ આયોજન બદલ ગામના સરપંચ અને આગેવાનોએ સૌનો આભાર માન્યો હતો। वंदे मातरम, भारत माता की जय। आज रोज वेड़च गामे हर घर तिरंगा यात्राना भागरूपे આજે વેડચ ગામે સ્કૂલના સૌ બાળકો તેમજ ગામના સૌ આગેવાનો તેમજ ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો, પ્રમુખશ્રીઓ, પૂર્વ પ્રમુખ તેમજ મહામંત્રીશ્રીઓ, પૂર્વ મહામંત્રી તેમજ ચૂંટાયેલા પાંખના સૌ સદસ્યશ્રીઓ તેમજ ગામના સૌ સદસ્યો, ગામના સૌ આગેવાનો દ્વારા આજે વેડચ ગામે ભવ્યાતિ ભવ્ય તિરંગા યાત્રા કાઢવામાં આવી, જેમાં ગામના સૌ આગેવાનો જોડાયા। નાના નાના બાળકો તેમજ સ્કૂલના સૌ ટીચરો, શિક્ષકો, ભાઈઓ અને તમામ ગામના આગેવાનો આ યાત્રામાં જોડાઈને ખૂબ જ ભક્તિમય વાતાવરણ, રાષ્ટ્રમય અને જે આપણને અમૂલ્ય આઝાદી પ્રાપ્ત થઈ છે એ આઝાદીને આજ કેવી રીતે ઉજવવી જોઈએ તમામ પ્રકારનું આયોજન આજે આ વેડજ ગામમાં કરવામાં આવ્યું અને ખૂબ જ સારી રીતે આ યાત્રા પસાર થઈ અને અત્યારે જ્યારે પૂર્ણ થઈ છે ત્યારે ગામના સૌ આગેવાનોને, સૌ કાર્યકર્તાઓને હું આજના દિવસે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, કારણ કે 15મી ઓગસ્ટ આવી રહી છે। આપણે બધાએ આપણા પૂર્વજોએ જે આપણે અમૃત કાળની અંદર જ્યારે પ્રવેશ્યા છીએ ત્યારે આપણે બધાએ પૂર્વજોને યાદ કરીએ અને આ ભારત દેશ 2047માં જે એક શ્રેષ્ઠ ભારત બનવા જઈ રહ્યું છે